પાદરા જંબુસર રોડ પર થયેલ હત્યાકાંડમાં થયો મોટો ઘટસ્ફોટ। સગીર વયની દીકરીએ સગા બાપની કરાવી હત્યા। પ્રેમ પ્રકરણમાં આડખીલી બનતા પ્રેમી જોડે પિતાની કરાવી હત્યા। પાદરા પોલીસે ગણતરીના સમયમાં હત્યામાં સામેલ 2 આરોપીઓની કરી ધરપકડ। હત્યામાં મદદગારી કરનાર સગીર વયની દીકરીની પણ પોલીસે ધરપકડ કરી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી। હત્યારો રણજીત ગજેન્દ્ર વાઘેલા ને ભવ્ય મહેશભાઈ વસાવાની કરી ધરપકડ। આરોપી રણજીત પાપડ બનાવવાની ફેક્ટરીમાં કરતો હતો મજૂરી। અગાઉ રણજીત વાઘેલા સામે જુલાઈ મહિનામાં પાદરા પોલીસ મથકે પોસ્કો હેઠળ નોંધાયો હતો ગુનો। સગીર વયની દીકરી આરોપી સાથે લગ્ન કરવા માંગતી હતી, જેથી પોતાના પિતા આડખીલી બનતા પ્રેમી પાસે કરાવી હત્યા। અગાઉ સગીર વયની દીકરીએ માતા પિતાને ઊંઘની ગોળીઓ ખવડાવી કર્યો હતો હત્યાનો પ્રયાસ। પાદરા પોલીસે હત્યામાં વપરાયેલ સાધન શોધવા સહિતની કામગીરી હાથ ધરી। મધર जो છે તે દીકરીની સાથે જ એ ઓડીની અંદર જ ઊંઘેલી હતી, બટ કેમ કે મધરે આ સ્લીપિંગ પિલ્સ આપેલી હતી તો એ ઊંઘમાંથી એ ઉઠી નથી શક્યા। આપણે કેવી રીતે બેકગ્રાઉન્ડ શું છે રણજીત બેકગ્રાઉન્ડ છે ને આપણે પહોંચ્યા કેવી રીતે? આ જો રણજીત છે તે છૂટક મજૂરીનું કામ કરી રહ્યો છે। જેવી જ રીતે આ મર્ડરની હકીકત પોલીસે જાણ પડી ત્યારે તમામ શકમંદ ઇન્ડિવિજ્યુઅલ્સને, પર્સન્સ ઓફ ઇન્ટરેસ્ટને સીસીટીવી કેમેરાને અને મોબાઈલ ફોનની પોલીસે તાત્કાલિક તજવીજ કરી અને એમનાથી ક્લુ મળતા પોલીસે આ રણજીત ગજેન્દ્ર વાઘેલાને પિકઅપ કરવામાં આવ્યું છે અને જો જરૂરી પુરાવાઓ છે આ મર્ડરને લગત એ બધી વસ્તુઓ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે। આ જો છે છોકરીએ જો જમવાનું ખાનું બનાવ્યું હતું તે જમવાના ખાનાની અંદર આ ઊંઘની ગોળી મલાઈ દીધી હતી। 2 દિવસ અગાઉ પણ આ અટેમ્પ્ટ થયો હતો અને એ પહેલાં પણ એક વખત એમને પોતાના મધરના પાણીના ગ્લાસની અંદર આ ગોળી ઘોલેલી હતી, બટ જે તે સમયે પાણીનો સ્વાદ ખરાબ આવતા એમના દ્વારા એ પાણીનું સેવન કરવામાં આવ્યું નહીં। ત્યારે એની તજવીજ હાલ ચાલુમાં છે। હાલ તો જો વસ્તુ સામે આવી છે અને જે બાબતના કોરોબોરેટિવ એવિડન્સીસ પોલીસે મળ્યા છે તે એની અંદર આ જો દીકરી છે તે પોતાના પ્રેમીને આ કહીને કે ભાઈ આ મારા પિતાનું મર્ડર કરી દે તો હું તારા સાથે ભાગી જશું, એવી રીતેની હકીકત બતાવીને આ મર્ડર કર્યું છે।